નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ઓરેકલ કેરિયર એકેડેમીના આજના કરંટ અફેર્સ વિથ જીકે સિરીઝના વિડીયોમાં. વિદ્યાર્થી મિત્રો, આજે છે 16/2/2022 અને આજના દિવસના જે પણ કરંટ અફેર્સના પ્રશ્નો બને છે તે પ્રશ્નોની માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું અને સાથે સાથે દરેક પ્રશ્ન રિલેટેડ જે પણ ડિટેલ હશે આવનારી પરીક્ષાઓમાં પૂછાવા લાયક તો તેવા પ્રશ્નોની સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર આપણે મેળવીશું. તો વિડીયોને સ્કીપ કર્યા વગર લાસ્ટ સુધી જોજો અને જે પણ અહીંયા પ્રશ્નની સાથે જે જીકે છે તે 100% પરીક્ષામાં પૂછાશે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો સવારે સવારે આ સરસ મજાનું મોટિવેશન તમને ઉર્જાવાન બનાવશે. અહીંયા તમે જોઈ શકો છો એક માં છે અને તેના ઉપરથી અહીંયા સરસ મજાનું મોટિવેશન છે કે માં તેરે પસીને की हर एक बूंद को मैं मोती से चमकाऊंगा, તું સપને બડે દેખના પૂરે કરકે મેં દિખલાऊंगा. તો આ વર્ષે સુંદર મજાનો મોકો છે, બરોબર. આપણી માતાના જે પણ સપનાઓ છે તેને પૂરો કરવાનો સમય આ વર્ષે આવી ગયો છે. 4 વર્ષે ભરતી આવી છે, આ વર્ષે કંઈક કરી બતાવવાનું છે. તો માં તેરે પસીને की हर एक बूंद को मोती से चमकाऊंगा, તું ખાલી સપને બડે દેખના પૂરે કરકે મેં દિખલાऊंगा. તો આવો વિદ્યાર્થી મિત્રો જોઈએ આજના કરંટ અફેર્સ નો પ્રથમ પ્રશ્ન. તો આજના કરંટ અફેર્સ નો પહેલો પ્રશ્ન છે, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયાના નવા અધ્યક્ષ કોણ બન્યા છે? પ્રશ્ન મહત્વનો છે, નિયુક્તિ પણ આપણી આજના દિવસની આ મહત્વની છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયાના નવા અધ્યક્ષ કોણ બન્યા છે? તો અહીંયા તમે ઇમેજ જે જોઈ રહ્યા છો તેમનું નામ છે દેવાશીષ મિત્રા. તો દેવાશીષ મિત્રા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયાના નવા અધ્યક્ષ બન્યા છે. પરીક્ષાની અંદર શોર્ટ ફોર્મમાં લખેલું હોય કે ICAI નું પૂરું નામ શું? તો તે જગ્યા ઉપર આપણે લખીશું ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયા. ઓપ્શનની અંદર હોવું જોઈએ, બરાબર. તો ICAI. હવે અહીંયા વાત થઈ રહી છે ICAI ની તો સ્થાપના ક્યારે થઈ હતી? તો 1 જુલાઈ 1949 ના રોજ તેની સ્થાપના થયેલી છે. મુખ્ય મથક આવેલું છે નવી દિલ્હીની અંદર. સચિવ કોણ છે? તો જયકુમાર બત્રા. SSC S કિશોર છે અને કૃષિ સચિવ કોણ છે? તો મનોજ આહુજા. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સચિવ તમે યાદ રાખજો, સચિવ પણ ખાસ યાદ રાખવાના છે, બરાબર. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયાના સચિવ યાદ રાખજો જયકુમાર બત્રા છે અને અત્યારે અધ્યક્ષ કોણ બન્યા? તો દેવાશીષ મિત્રા. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો સ્ટાફ સિલેક્શન કમિશનની વાત થઈ રહી છે અહીંયા SSC. તો તેના અધ્યક્ષ કોણ છે? S કિશોર અને કૃષિ સચિવ હાલમાં નિયુક્ત કરવામાં આવે છે ભારત દેશના તો મનોજ આહુજા. તો આ પહેલા પ્રશ્નની અંદરથી 3 નિયુક્તિ આપણે ખાસ યાદ રાખીશું. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયાના નવા અધ્યક્ષ કોણ? તો દેવાશીષ મિત્રા. સચિવ કોણ? જયકુમાર બત્રા. સ્ટાફ સિલેક્શન કમિશનના નવા અધ્યક્ષ બન્યા S કિશોર. કૃષિ સચિવ નવા બન્યા મનોજ આહુજા. તો આ 3 નિયુક્તિ યાદ કરતા કરતા આગળ વધીએ. સેકન્ડ નંબરનો પ્રશ્ન, હાલમાં એર ઇન્ડિયાના નવા MD અને CEO કોણ બન્યા? હવે વિદ્યાર્થી મિત્રો તમને ખબર હોય તો જે એર ઇન્ડિયાના જે પણ શેર હતા, બરોબર, તેને રતન ટાટાએ ખરીદી લીધા છે, બરોબર. તો ટાટા સન્સ દ્વારા અહીંયા આપણો જવાબ આવશે ઇલકર IC આપણો જવાબ છે. તો ટાટા સન્સે ઇલકર IC ને નવા MD અને CEO બનાવ્યા છે. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો આ એક જ લીટીમાં આ પ્રશ્નને યાદ રાખીશું. તો એર ઇન્ડિયાના નવા મેનેજિંગ ડાયરેક્ટર અને CEO કોણ બન્યા છે? તો જવાબ આવશે ઇલકર IC. અહીંયા ઇમેજની અંદર જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો રતન ટાટા. વર્ષો પહેલા રતન ટાટાના હાથમાં જે એર ઇન્ડિયા હતી હવે ફરીથી તેને રતન ટાટાને સોંપવામાં આવેલી છે. હવે વિદ્યાર્થી મિત્રો ટાટા ઉપરથી તો આ માત્ર મુદ્દો યાદ રાખજો, ટાટા સન્સ દ્વારા ઇલકર IC ને MD અને CEO બનાવવામાં આવ્યા છે. હવે અહીંયા એરલાઇનના જે પણ 2-4 પ્રશ્નો છે પરીક્ષામાં 100% પૂછાય તેવા, તો તેની માહિતી મેળવીએ. તો બેસ્ટ એરલાઇન માટેનો એવોર્ડ કોણે મળ્યો? તો વિદ્યાર્થી મિત્રો કોરિયન એરલાઇનને સૌથી બેસ્ટ એરલાઇનનો એવોર્ડ મળ્યો છે. પરીક્ષામાં પૂછાય કે ભારત દેશનું કયું એરપોર્ટ પ્રથમ નંબરે છે? તો ચેન્નઈ એરપોર્ટ. કયું એરપોર્ટ? ચેન્નઈ એરપોર્ટ ભારત દેશનું પ્રથમ નંબરે છે. હવે અહીંયા વાત કરીએ ઇન્ટરનેશનલ એવિએશન દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? 7મી ડિસેમ્બરના દિવસે. અને ભારત દેશના સિવિલ એવિએશન મંત્રી કોણ છે? જ્યોતિરાદિત્ય સિંધિયા. તો બીજા પ્રશ્નની અંદરથી યાદ રાખજો બેસ્ટ એરલાઇન માટેનો એવોર્ડ કોરિયન એરલાઇનને મળ્યો છે. ભારત દેશમાં કયું એરપોર્ટ પ્રથમ નંબરે? ચેન્નઈ એરપોર્ટ. ઇન્ટરનેશનલ એવિએશન ડે 7 ડિસેમ્બર. ભારત દેશના સિવિલ એવિએશન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા. અને અત્યારનો મુદ્દો
હાલમાં એર ઇન્ડિયાના નવા એમડી અને સીઈઓ બન્યા ઇલકર આઈસી. ત્રીજા નંબરનો પ્રશ્ન. હવે વિદ્યાર્થી મિત્રો આઈસીસી દ્વારા દર મહિનાના પ્લેયર ઓફ ધ મંથ જાહેર કરવામાં આવે છે. અહીંયા જાન્યુઆરી મહિનાના આઈસીસી મેન્સ પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ કોણે જીત્યો? તો જે ઇમેજની અંદર વિદ્યાર્થી મિત્રો જે વ્યક્તિને તમે જોઈ રહ્યા છો, જે ક્રિકેટરને તમે જોઈ રહ્યા છો, તેમનું નામ છે કીગન પીટરસન. કયા દેશના છે? સાઉથ આફ્રિકા. તો સાઉથ આફ્રિકાના કીગન પીટરસનને 2022ના જાન્યુઆરી મહિનાનો મેન્સ પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ મળ્યો છે. 2022ના વુમન્સ પ્લેયર ઓફ ધ મંથ તરીકે હિટર નાઇટ ને આ એવોર્ડ મળ્યો છે. બંને ખેલાડીની ઇમેજ અહીંયા મૂકેલી છે, તમે જોઈ શકો છો. કદાચ તમે મેચ જોતા હોય તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આઈપીએલ વિશેના પ્રશ્નો પણ પાછળ મૂકવામાં આવેલા છે 10મા પ્રશ્નની અંદર. તો અત્યારે આટલું યાદ રાખજો. આઈસીસી નું વડું મથક આઈસીસી ની સ્થાપના 1909, મુખ્ય મથક આવેલું છે દુબઈની અંદર. સીઈઓ કોણ છે? તો જોફ એર્લાડિસ અને ચેરમેન છે ગેગ બાર્કલે. તો આટલો મુદ્દો અહીંયા યાદ રાખીશું. વધીએ આગળ. ચોથા નંબરનો પ્રશ્ન. શ્રી કૃષ્ણ બ્રિજ, મુંગેર ગંગા બ્રિજ કયા રાજ્યમાં આવેલી છે? અત્યારે વિદ્યાર્થી મિત્રો આ બ્રિજ ઘણો ચર્ચામાં છે, તમે જોઈ શકો છો. શ્રી કૃષ્ણ સેતુ. તો શ્રી કૃષ્ણ કોણ હતા? તો વિદ્યાર્થી મિત્રો બિહાર રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી, પ્રથમ મુખ્યમંત્રી બિહાર રાજ્યના હતા અને તેમના નામ ઉપર અહીંયા આ બ્રિજનું બનાવવામાં આવ્યું છે અને તેનું નામ રાખવામાં આવેલું છે. બ્રિજનું ઉદ્ઘાટન કોણે કર્યું? તો વિદ્યાર્થી મિત્રો ભારત દેશના સડક પરિવહન મંત્રી નીતિન ગડકરી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવેલું છે. માટે આ ટોપિક આપણા માટે મહત્વનો. તો આ બ્રિજ કઈ જગ્યાએ આવ્યો? શ્રી કૃષ્ણ બ્રિજ, મુંગેર ગંગા બ્રિજ. તો આ બ્રિજ આવ્યો બિહારની અંદર. બિહાર રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી હતા. શ્રી કૃષ્ણના નામ ઉપર આ બ્રિજનું નામ રાખવામાં આવેલું છે. હવે કોણે ઉદ્ઘાટન કર્યું? તો ભારત દેશના પરિવહન મંત્રી નીતિન ગડકરી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું. નીતિન ગડકરીને વિદ્યાર્થી મિત્રો લિમિયે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો 2-4 દિવસ પહેલા. યાદ રાખજો, લિમિયે એવોર્ડ. 14.5 કિલોમીટર આ બ્રિજની લંબાઈ છે. નેશનલ હાઈવે નંબર 333 ગંગા નદી ઉપર આ બ્રિજ આવેલો છે. તમે અહીંયા ઇમેજમાં જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. આ બ્રિજ કેટલો? 14.5 મીટર લાંબો છે. નેશનલ હાઈવે નંબર 333 ગંગા નદી ઉપર આ બ્રિજ આવેલો છે. અને ભારત દેશનો સૌથી લાંબો પુલ કયો છે? પરીક્ષામાં પૂછાય તો વિદ્યાર્થી મિત્રો ભોપાલ હજારિકા બ્રિજ, જેને ઢોલા બ્રિજ તરીકે ઓળખવામાં આવે છે. 9.5 કિલોમીટર તે લાંબો છે. આ બ્રિજ આસામ અને અરુણાચલ પ્રદેશને એકબીજા સાથે જોડે છે. લોહિત નદી ઉપર આ બ્રિજ આવેલો છે. ભારત દેશનો સૌથી લાંબો રેલવે પુલ કયો છે? તો બોગીબીલ પુલ આસામ 4.94 કિલોમીટર લાંબો બ્રહ્મપુત્ર નદી ઉપર. આ બંને મુદ્દા અલગ છે, જરા જોઈ લેજો ભાઈ. અહીંયા કહેશે સાહેબ 14.5 લખ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો આ 14.5 રેલવેનો બ્રિજ છે, બરોબર. અને અહીંયા આ ભોપાલ હજારિકા બ્રિજ છે, જેને ઢોલા બ્રિજ તરીકે ઓળખવામાં આવે છે. આ વાહનો માટેનો બ્રિજ છે, અહીંયા આ રેલવે માટેનો બ્રિજ છે, બરોબર. તો ભોપાલ હજારિકા બ્રિજ ભારત દેશનો સૌથી લાંબો બ્રિજ છે. કઈ જગ્યાએ? ઢોલા બ્રિજ તરીકે ઓળખાય. 9.5 કિલોમીટર લાંબો. અત્યારે બિહાર રાજ્યની અંદર રેલવે બ્રિજ જે બનાવવામાં આવેલો છે, અહીંયા ઇમેજની અંદર તમે જોઈ શકો છો. આ જેનું ઉદ્ઘાટન કોણે કર્યું? તો નીતિન ગડકરી દ્વારા તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. બંને મુદ્દા અલગ છે, ધ્યાન રાખજો. આગળ વધીએ. 5મા નંબરનો પ્રશ્ન. હાલમાં ભારત દેશની કઈ કંપની 100% વેસ્ટ ન્યુટ્રલ કંપની બની ગઈ છે? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ઇમેજની અંદર તમે જોઈ રહ્યા છો. અત્યારે ડાબર કંપની 100% વેસ્ટ ન્યુટ્રલ કંપની બની ગઈ. કઈ રીતે? તો જુઓ, હાલમાં ભારત દેશની ડાબર કંપની 100% વેસ્ટ ન્યુટ્રલ કંપની બની. ફાઇનાન્શિયલ યર 2021-22 દરમિયાન 27,000 મેટ્રિક ટન પ્લાસ્ટિક વેસ્ટ ભેગું કરીને પ્રોસેસ અને રિસાયકલ કર્યું છે. આ રીતે ભારત દેશમાં 100% પ્લાસ્ટિક વેસ્ટ ન્યુટ્રલ કંપની બની ગઈ છે ડાબર. પ્લાસ્ટિક પેક્ટ શરૂ કરવા વાળો એશિયાનો પ્રથમ દેશ કયો? પૂછાશે પરીક્ષામાં. જવાબ આપીશું ભારત. જવાબ આવશે આપણું ભારત. ત્યારબાદ આગળ વધીએ તો 6થા નંબરનો અતિ મહત્વપૂર્ણ પ્રશ્ન છે કે હાલમાં વિશ્વનો પ્રસિદ્ધ ડેઝર્ટ મહોત્સવ, આ ડેઝર્ટ મહોત્સવને વિદ્યાર્થી મિત્રો મરુ મહોત્સવ તરીકે ઓળખવામાં આવે છે. તો ભારત દેશના કયા રાજ્યમાં ઉજવવામાં આવ્યો? તો અહીંયા જવાબ આવશે રાજસ્થાન. ડેઝર્ટ મહોત્સવ રાજસ્થાન. ડેઝર્ટ મહોત્સવ રાજસ્થાન. તો આ ઉત્સવને મરુ ઉત્સવ તરીકે ઓળખવામાં આવે છે. રાજસ્થાન રાજ્યના જેસલમેરમાં આ ઉત્સવની ઉજવણી કરવામાં આવી. થીમ શું છે? તો ઉમ્મીદની ઉડાન. થીમ પણ યાદ રાખજો.
હવે અહીંયા પૂછાય કે ભારત દેશનું બીજા નંબરનું સૌથી મોટું સ્ટેડિયમ કઈ જગ્યાએ? તો રાજસ્થાનની અંદર. વિશ્વનું ત્રીજા નંબરનું અને ભારત દેશનું બીજા નંબરનું સૌથી મોટું સ્ટેડિયમ રાજસ્થાનમાં બનશે. ધીરુભાઈ અંબાણી સોલર પાર્ક જેસલમેરમાં આવેલો છે. ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય રાજસ્થાન. પંચાયતી રાજ સૌપ્રથમ લાગુ કરનાર રાજ્ય રાજસ્થાન. ભારતની સૌથી મોટી ખારા પાણીની ઝીલ તળાવ જેને વિદ્યાર્થી મિત્રો સાંભર લેક તરીકે ઓળખવામાં આવે છે તે રાજસ્થાનની અંદર આવેલ છે. રાજસ્થાન રાજ્યની સોજત મહેંદીને જીઆઈ ટેગ મળેલો છે. ચિરંજીવી યોજના અંતર્ગત રાજ્યના તમામ લોકોને સ્વાસ્થ્ય વીમો આપનાર ભારતનું પ્રથમ રાજ્ય રાજસ્થાન છે. તો અહીંયા ઓરેકલ એકેડેમી દ્વારા જે પ્રશ્ન મૂકવામાં આવે છે ને વિદ્યાર્થી મિત્રો, અહીંયા ખાલી પ્રશ્ન કરાવી દેવામાં નથી આવતો. તેની નીચે જે પણ ડિટેલ હશે તે રાજ્યની તે અહીંયા 5 થી 6 મુદ્દા રોજે રોજ વિદ્યાર્થીઓને ડેલી આપવામાં આવે છે. કેમ? ભૂલાય નહીં, પરીક્ષામાં પાસ થવાનું છે. ખાલી આ પ્રશ્ન એકલો લખી દીધો તેનો કોઈ મતલબ નથી. અહીંયા જે ડિટેલ છે તે આપણા માટે મહત્વનું છે. જો આ પંચાયતી રાજ ક્ષેત્રફળની દ્રષ્ટિએ ધીરુભાઈ અંબાણી, બરોબર, વિશ્વનું આ સ્ટેડિયમ, ભારતની સૌથી મોટી આ ઝીલ, આ ચિરંજીવી યોજના, આ સોજત આ મહત્વના પ્રશ્નો છે. પરીક્ષામાં 100% છપાઈ જ જાય. માટે ઓરેકલ એકેડેમીનું કરંટ અફેર્સ વિદ્યાર્થી મિત્રો સૌથી બેસ્ટ બનાવીએ છીએ. કેમ કે વિદ્યાર્થી મિત્રો જીત મળે. એકલો પ્રશ્ન એકલો નહીં કરવાનો, તેની પાછળ જે ડિટેલ આવતી હોય તે પણ કરજો તો જીત મળશે. આગળ જુઓ 7મા નંબરનો પ્રશ્ન. હવે દરેક જગ્યા ઉપર ચર્ચા થઈ ગઈ ભારત દેશની અંદર કે ભાઈ ચીન દેશની 54 એપ જે છે તેને ભારત સરકારે બેન કરી, પણ કઈ કલમ મુજબ તેને બેન કરી એ અહીંયા આપણે માહિતી મેળવીએ. તો હાલમાં ચીન દેશની 54 ચાઇનીઝ એપ ઉપર પ્રતિબંધ લગાવ્યો. તો આઈટી એક્ટ કઈ કલમ મુજબ ગૃહ મંત્રાલય દ્વારા પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે? અહીંયા વિદ્યાર્થી મિત્રો એવું નથી કે ગૃહ મંત્રાલયની ઈચ્છા થઈ એટલે ભાઈ આપણે તેના ઉપર પ્રતિબંધ લગાવી દઈએ, બરોબર. અહીંયા પણ તેમને પણ પાવર આપવામાં આવેલો છે. તો અહીંયા આપણો જવાબ આવશે આઈટી એક્ટ 69A. તો ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2000 ની કલમ નંબર 69A મુજબ કેન્દ્ર સરકારે સાર્વજનિક વ્યવસ્થા, ભારત દેશની સંપ્રભુતા, એકતા અને અખંડિતતા, રક્ષા વગેરે મુદ્દાઓને ધ્યાનમાં લઈને પ્રતિબંધ લગાવ્યો છે. શું ભારત દેશે આ બધી સ્થિતિને ધ્યાનમાં લઈને કઈ કોન્સ્ટેબલમાં છપાશે? 100% કોન્સ્ટેબલની પરીક્ષામાં આ પ્રશ્ન છપાય કે ચીન દેશની 54 ચાઇનીઝ એપ્લિકેશનો ઉપર પ્રતિબંધ લગાવ્યો ભારત દેશે. તો કઈ કલમનો ઉપયોગ કરીને? તો વિદ્યાર્થી મિત્રો કેન્દ્ર સરકારને કઈ કલમ પાવર આપે છે? તો ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2000 ની કલમ નંબર 69A મુજબ અહીંયા ચીન દેશની જે પણ એપ્લિકેશન હતી તેના ઉપર પ્રતિબંધ લગાવ્યો. તો આ મુદ્દો યાદ રાખજો, પરીક્ષામાં કોન્સ્ટેબલ અને પીએસઆઈ ની તૈયારી કરતા હોય તેમના માટે ખાસ. 8મો પ્રશ્ન. વિશ્વની પ્રથમ વૈદિક ઘડિયાળ કયા શહેરમાં સ્થાપિત કરવામાં આવશે? વિદ્યાર્થી મિત્રો તમે જોઈ રહ્યા છો ઇમેજની અંદર આ વિશ્વની પ્રથમ વૈદિક ઘડિયાળ છે અને આપણા ભારત દેશની અંદર સ્થાપિત કરવામાં આવશે. અહીંયા જોઈ રહ્યા છો તમે આ વૈદિક ઘડિયાળ, અહીંયા સરસ મજાની ઇમેજ મૂકેલી છે અને મહાદેવની નગરી ઉજ્જૈનની અંદર સ્થાપિત કરવામાં આવશે. કઈ જગ્યાએ? મહાદેવની નગરી મધ્યપ્રદેશ ઉજ્જૈનની અંદર સ્થાપિત કરવામાં આવશે. તો વિશ્વની પ્રથમ વૈદિક ઘડિયાળ ભારત દેશના મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં સ્થાપિત કરવામાં આવશે. આ ઘડિયાળ માટે વિક્રમાદિત્ય વૈદિક ઘડિયાળ મોબાઈલ એપ્લિકેશન પણ લોન્ચ કરવામાં આવેલી છે. તો મધ્યપ્રદેશ રાજ્યના ઉજ્જૈનમાં વિશ્વની પ્રથમ વૈદિક ઘડિયાળ સ્થાપિત કરવામાં આવશે. 9મા નંબરનો પ્રશ્ન છે. આજનો દિવસ એટલે કે 16 ફેબ્રુઆરી ભારતીય ફિલ્મ ઉદ્યોગના પિતામહ એવા શ્રી દાદા સાહેબ ફાળકેનો નિર્વાણ દિવસ. તો તેમનો જન્મ 30મી એપ્રિલ 1870 ના રોજ થયો હતો. 1913 તેમણે પ્રથમ વખત અહીંયા વિદ્યાર્થી મિત્રો રાજા હરિશ્ચંદ્ર નામની ભારતની પહેલી મૂંગી ફિલ્મ બનાવી હતી. રાજા હરિશ્ચંદ્ર ભારત દેશની 1913 ની અંદર મૂંગી ફિલ્મ બનાવી હતી દાદા સાહેબ ફાળકે. હવે પરીક્ષામાં પૂછાય ભારત દેશની પ્રથમ બોલતી ફિલ્મ કઈ? તો આલમ આરા. દાદા સાહેબ ફાળકેના નામ ઉપરથી ફિલ્મ જગતનો સૌથી પ્રતિષ્ઠિત અને શ્રેષ્ઠ દાદા સાહેબ ફાળકે એવોર્ડ આપવામાં આવે છે. પ્રથમ દાદા સાહેબ ફાળકે એવોર્ડ કોને મળ્યો હતો? દેવિકા રાણીને 1869 માં. તેમનું અવસાન 16મી ફેબ્રુઆરી 1944 ના રોજ નાસિકમાં થયું હતું. તો દાદા સાહેબ ફાળકેથી આ 2-3 પ્રશ્નો યાદ રાખજો. જોઈએ આગળ. વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ રહ્યા છો ઇન્ડિયન સ્પોર્ટ્સ વુમન ઓફ ધ યર. એક સેકન્ડ.
તો અહીંયા તમે વિદ્યાર્થી મિત્રો 10મો પ્રશ્ન જોઈ રહ્યા છો. ઇન્ડિયન સ્પોર્ટ્સ વુમન ઓફ ધ યર માં નોમિનેટ થનારા પેરાશૂટર અવની લેખરા. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 2022ના વર્ષની અંદર 2021ના વર્ષ માટેના અહીંયા 5 મહિલાઓને નામાંકિત કરવામાં આવેલા છે. પીવી સિંધુ, મીરાબાઈ ચાનુ, અદિતિ અશોક, લવલીના બોર્ગેહોન અને અવની લેખરા. આ 5 નામને છાપી લેજો, પરીક્ષામાં પૂછાશે. આ 5 નામને અહીંયા છાપી લેવાના છે, પરીક્ષાની અંદર પૂછાશે. બરોબર. તો ઇન્ડિયન સ્પોર્ટ્સ વુમન ઓફ ધ યર માં નોમિનેટ થનારા પેરાશૂટર અવની લેખરા. બીબીસીએ તેના આ વર્ષના 5 સ્પોર્ટ્સ વુમન ઓફ ધ યર એવોર્ડના નામની જાહેરાત કરી છે. ભારતીય પેરાશૂટર અવની લેખરા તેમાંથી એક છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો, અવની લેખરા ગયા વર્ષે તેમણે ટોક્યો પેરા ઓલિમ્પિકમાં 2 ગોલ્ડ મેડલ જીતી અને ઇતિહાસ રચ્યો હતો. પરીક્ષામાં પૂછાય કે ઓલિમ્પિકની અંદર 2 મેડલ જીતનાર મહિલા, તો વિદ્યાર્થી મિત્રો તે જગ્યા ઉપર આવશે અવની લેખરા. અને ઓલિમ્પિકમાં એક જ ઓલિમ્પિકની અંદર 2 મેડલ જીતનાર મહિલા પૂછાય તો તે જગ્યા ઉપર આવશે આપણા અવની લેખરા. તેમણે એક જ ઓલિમ્પિકની અંદર 2 મેડલ જીત્યા છે, એક ગોલ્ડ મેડલ અને એક બ્રોન્ઝ મેડલ. અને પરીક્ષામાં એવું પૂછાય કે ઓલિમ્પિકમાં પ્રથમ વખત 2 મેડલ જીતનાર મહિલા કોણ, તો તે જગ્યા ઉપર આવશે પીવી સિંધુ. રિયો ઓલિમ્પિક અને ટોક્યો ઓલિમ્પિક. બરોબર. અહીંયા મીરાબાઈ ચાનુ છે, તેમનું પણ નામાંકન બીબીસીના 2022ના સ્પોર્ટ્સ વુમન ઓફ ધ યર એવોર્ડમાં નામાંકન છે. અદિતિ અશોકનું પણ છે, લવલીના વર્ગેહોન અને અવની લેખરા. આ 5 નામનું નામાંકન કરવામાં આવ્યું છે બીબીસી દ્વારા. તો બીબીસી 2021ની અંદર જે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે તેમણે, તેને માટે 2022ના વર્ષનો બીબીસી સ્પોર્ટ્સ ઇન્ડિયન સ્પોર્ટ્સ વુમન ઓફ ધ યર તરીકે આ 5 મહિલાઓને નામાંકિત કરવામાં આવેલા છે. આ 5 મહિલાઓના નામ જરા તમે છાપી લેજો. પીવી સિંધુ, મીરાબાઈ ચાનુ, અદિતિ અશોક, લવલીના બોર્ગેહેન અને અવની લેખરા. હવે આગળ જુઓ તો 10મા નંબરનો પ્રશ્ન છે, આઈપીએલ ના સૌથી મોંઘા ખેલાડી કોણ બન્યા? તો તમે અહીંયા ઇમેજની અંદર જોઈ રહ્યા છો વિદ્યાર્થી મિત્રો, ઈશાન કિશન આઈપીએલ ના સૌથી મોંઘા ખેલાડી બન્યા છે. હવે બેંગ્લોરમાં ચાલેલ 2 દિવસની હરાજીમાં 204 ખેલાડીઓને ખરીદવામાં આવ્યા છે. ટોટલ 551 કરોડ રૂપિયાની ખેલાડીઓની નીલામી થઈ. બરોબર. જેમાં સૌથી મોંઘા ખેલાડી તરીકે ઈશાન કિશન 15.25 કરોડ રૂપિયામાં તેમને ખરીદવામાં આવ્યા છે. બીજા નંબર ઉપર દીપક ચહરનો સમાવેશ છે. 2022ના વર્ષમાં હવે વિદ્યાર્થી મિત્રો વિવો આઈપીએલ તરીકે નહીં ઓળખાય, હવે શું ઓળખાશે? ટાટા આઈપીએલ તરીકે ઓળખાશે. 2022ના વર્ષમાં 15 ટીમો ભાગ લેશે. 2 નવી ટીમોનો સમાવેશ કરવામાં આવ્યો, લખનઉ અને અમદાવાદ. તો આટલો મુદ્દો અહીંયા યાદ રાખજો. હવે અહીંયા ચક્રવાત જે છે તેના મુદ્દા પરીક્ષામાં પૂછાવાના છે. બરોબર. મને ઉષામેમે પણ કીધું હતું કે આ ચક્રવાત વિશેની થોડી માહિતી જો જાણતા હોય તો તમે મૂકી દેજો. તો નોટ્સ કરજો 2020-21માં ચક્રવાત અને વાવાઝોડા. યાસ નામનું વાવાઝોડું આવ્યું હતું, તેને કોને પ્રભાવિત કર્યા હતા? તો ઓડિશા અને પશ્ચિમ બંગાળને. ત્યારબાદ તોકતે વાવાઝોડું આવ્યું હતું, તોકાતે, તેને મહારાષ્ટ્ર અને ગુજરાતને પ્રભાવિત કર્યા હતા. નિવાર નામનું વાવાઝોડું તો તમિલનાડુ અને પોંડિચેરીને પ્રભાવિત કર્યા હતા. નિસર્ગ નામના વાવાઝોડાએ મહારાષ્ટ્ર અને ગુજરાતને પ્રભાવિત કર્યા હતા. અમ્ફાન નામનું વાવાઝોડું ઓડિશા અને પશ્ચિમ બંગાળને પ્રભાવિત કર્યા હતા. ફોની નામનું વાવાઝોડું તો ઓડિશાને પ્રભાવિત કર્યું હતું અને બુલબુલ નામનું વાવાઝોડું તો ઓડિશા અને પશ્ચિમ બંગાળને પ્રભાવિત કર્યું હતું. આજના કરંટ અફેર્સનો છેલ્લો પ્રશ્ન, નાણામંત્રીએ કયા સંગઠનના 17મા સ્થાપના દિવસના અવસર ઉપર પંચતંત્ર પહેલો રંગીન સિક્કો લોન્ચ કર્યો છે? તો વિદ્યાર્થી મિત્રો સિક્યુરિટી પ્રિન્ટિંગ એન્ડ મીટિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડના 17મા સ્થાપના દિવસના અવસર ઉપર નાણામંત્રી નિર્મલા સીતારમણે પંચતંત્ર પહેલો રંગીન સ્મારક સિક્કો લોન્ચ કર્યો છે. તો નાણામંત્રી નિર્મલા, અહીંયા ટાઈપિંગ કદાચ નહીં થયું હોય, નાણામંત્રી નિર્મલા સીતારમણ, જરા લખી દેજો, નિર્મલા સીતારમણ. તો નાણામંત્રી શ્રી નિર્મલા સીતારમણે સિક્યુરિટી પ્રિન્ટિંગ એન્ડ મીટિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડના 17મા સ્થાપના દિવસ ઉપર પંચતંત્ર નામનો પહેલો રંગીન સિક્કો લોન્ચ કર્યો છે. તો આ પ્રશ્ન પણ પરીક્ષા લક્ષી છે. તો વિદ્યાર્થી મિત્રો, જો વિડીયોની માહિતી ગમી હોય તો લાઈક અને કોમેન્ટ જરૂરથી કરજો. મળીશું નેક્સ્ટ આવતીકાલે આ જ સમયે. જય હિન્દ, જય ભારત.